ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નુરસર, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આના પહેલાના લેક્ચરમાં આપણે સમય આધારિત રેખાકૃતિ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કરીશું. વિભાગ એ માં 1 માર્ક્સમાં પૂછાય, વિભાગ બી માં 1 માર્ક્સમાં પૂછાય અને વિભાગ સી માં 2 માર્ક્સમાં પૂછાય છે. સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. સ્તંભ આકૃતિ એટલે કોઈ એક આધાર પર કોઈ ચલનું વિવિધ મૂલ્ય દર્શાવતી આકૃતિ. દાખલા તરીકે જુદા જુદા સમયગાળા દરમિયાન કોઈ એક દેશમાં સાક્ષરતાનું પ્રમાણ. દાખલા તરીકે ભારત દેશમાં વર્ષ 1951 થી 2011 સુધી સાક્ષરતાનું પ્રમાણ. આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે. સ્તંભ આકૃતિ સામાન્ય રીતે ઊભા સ્તંભો દોરીને દર્શાવવામાં આવે છે. આજના આધુનિક સમયમાં આડા સ્તંભો દોરીને પણ સ્તંભ આકૃતિ દર્શાવવામાં આવે છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. સ્તંભ આકૃતિમાં દરેક વિભાગ કે સમય માટે એક અલગ અલગ સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની ઊંચાઈ કે લંબાઈ વિભાગ કે સમય માટેનું ચલનું મૂલ્ય દર્શાવે છે. કે કોઈ એક સ્તંભ દોરો તે વિભાગ કે સમયગાળાનું મૂલ્ય દર્શાવે છે. આમ સ્તંભોની ઊંચાઈ કે લંબાઈ દ્વારા ચલની મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી પણ થઈ શકે છે. સ્તંભ આકૃતિ દોરીએ તેમાં વિવિધ વિભાગો વચ્ચે સરખામણી સરળતાથી કરી શકાય છે. સ્તંભ આકૃતિ સામાન્ય રીતે 3 પ્રકારની જોવા મળે છે. પહેલું સાદી સ્તંભ આકૃતિ, બીજું પાસેની સ્તંભ આકૃતિ, ત્રીજું વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે એક ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે એક કરતાં વધુ ચલની માહિતી આપી હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે પેટા પ્રકારની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. સ્તંભ આકૃતિ એટલે શું? વિભાગ બી માં 1 માર્ક્સમાં પૂછાય. કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ એટલે શું? તો કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ. સ્તંભ આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવે છે. સ્તંભ આકૃતિમાં દરેક વિભાગ કે સમય માટે એક અલગ અલગ સ્તંભ દોરવામાં આવે છે. એટલે કે સ્તંભની જે ઊંચાઈ હોય તે સમય કે વિભાગનું મૂલ્ય દર્શાવે છે. સ્તંભ આકૃતિ દોરીએ તેમાં વિવિધ વિભાગો વચ્ચે સરખામણી સરળતાથી કરી શકાય છે. સ્તંભ આકૃતિના પ્રકારો. નંબર 1 સાદી સ્તંભ આકૃતિ, નંબર 2 પાસેની સ્તંભ આકૃતિ, નંબર 3 વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે એક ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે એક કરતાં વધુ ચલની માહિતી આપી હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. પ્રથમ પરીક્ષામાં, બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સના સવાલમાં સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો તે 5 માર્ક્સમાં કન્ફર્મ સવાલ પૂછાય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો, સબસ્ક્રાઇબ કરો. Thank you.